આપણે ચોથું ચેપ્ટર આખું ભણી ગયા છે વ્યવસ્થિત રિલેટિવિટી અને સાપેક્ષવાદ પછીનું. તો નેક્સ્ટ યુનિટ આપણું પહેલું યુનિટ છે એ થોડું એમ બીજા યુનિટ કરતાં કેવું નાનું છે ને સરળ છે. તો આપણે પ્રેફરન્સ પહેલાં ચોથા ચેપ્ટરને આપીશું. વ્યવસ્થિત ચોથું ચેપ્ટર તમારે તૈયાર કરવાનું, બધા વિડીયો છે આપણા યુટ્યુબમાં. અને એના પછી આપણે બીજું આ પહેલું ચેપ્ટર છે એ ઇઝી અને નાનું પણ છે, તો એ પહેલાં જોઈશું. તો શું છે ભાઈ આ ચેપ્ટરમાં? તો પહેલું ચેપ્ટર છે સ્ફટિકોમાં બંધન અને સ્થિતિસ્થાપકતા અચળાંક. તો આ ચેપ્ટરમાં ભણવાનું શું છે? તો આપણા ડે ટુ ડે લાઈફમાં જેટલા પણ પદાર્થો આપણને મળે છે, તો એ પદાર્થો મળે છે તો એમની વચ્ચે જે બંધ બને છે, કેવા પ્રકારના બંધ હશે કે કેવા બધા પરિબળો હશે કે જેના કારણે કોઈ પણ પદાર્થ છે એ સ્ટ્રોંગ હોઈ શકે, કોઈ વીક હોઈ શકે. જેમ કે આપણે કાર્બન વડે બનેલો કોલસાની વાત કરીએ તો એ કેવો છે, એકદમ વીક બોન્ડ ધરાવે છે કે જેથી કરીને આપણે થોડું એવું દબાઈએ તો એ વિખરાઈ જાય. અને કાર્બનથી જ બનેલો હીરો છે એ કેટલો સ્ટ્રોંગ મટીરિયલ તરીકે આપણને જોવા મળે છે. તો આવું થવાનું એક જ મટીરિયલના બનેલા હોવા છતાં પણ પદાર્થની પ્રોપર્ટી અને એમની સ્ટ્રેન્થમાં બહુ બધો ફેરફાર જોવા મળે છે. તો એનું કારણ શું છે? તો એ બધા વસ્તુની આપણે અહીં ચર્ચા કરવાની છે. એટલે ખરેખર તો આપણી ચર્ચાનો મેઇન હાર્દ એ હશે કે કોઈ પણ સ્ટ્રક્ચર બનવા માટે શું હોવું જોઈએ? પરમાણુઓ જોડાય અને અણુ બનાવે. તો આ બે પરમાણુઓ વચ્ચે કેવા પ્રકારના બળો સ્થપાય છે અને એ કેવા પ્રકારના બંધ સ્થપાય છે એનો આધાર રહેલો છે કે આપણું બનનારું મટીરિયલ છે એ સ્ટ્રોંગ હશે કે નહીં સ્ટ્રોંગ હોય. તો ઇન્ટ્રોડક્શન પાર્ટ મેં જે કીધું એ જ છે કે વિશ્વમાં મળતા અલગ અલગ પ્રકારના સ્ફટિકોના બંધારણ પણ કેવા હોય છે? અલગ અલગ પ્રકારના હોય છે. તેના માટે એ અલગ અલગ થવા માટેના ચોક્કસ પરિબળ હોય કે મટીરિયલ છે એની બહારની કક્ષા કેવી છે, કેટલા ઇલેક્ટ્રોન છે, કેટલા તાપમાન પર મટીરિયલ બન્યું છે, કેટલા દબાણ પર મટીરિયલ બનેલું છે, આજુબાજુનું વાતાવરણ કેવું છે. તો એ બધાના આધારે નક્કી થશે કે આપણું સ્ફટિક કેવું છે. પ્રાથમિક રીતે સ્ફટિકમય ધન પદાર્થોમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસના કારણે તેમની વચ્ચેના કુલંબીય આકર્ષણ બળ ઉદ્ભવે છે. તેના કારણે સ્ફટિકમય ધન પદાર્થ પરમાણુ એકબીજા સાથે બંધાયેલો રહે છે. આ મેં કીધું એ બધા કારણો જવાબદાર છે. એમાંનું મેઇન એક કારણ છે કે ભાઈ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે થતું કુલંબીય બળ એ પણ એક જવાબદાર ફેક્ટર રહે છે. એ જ રીતે બે પરમાણુના ન્યુક્લિયસ વચ્ચે લાગતા બળો, એકના ન્યુક્લિયસ અને બીજાના ઇલેક્ટ્રોન છે એના વચ્ચે લાગતા પરિબળો, આવા બધા જ પરિબળો એ સ્ફટિકોની રચનામાં અગત્યનો ભાગ રચતા હોય છે. આ તો ઇન્ટ્રોડક્શન પાર્ટ છે, કંઈ છે નહીં ખાસ. પણ મેઇન વસ્તુ છે કે મુખ્યત્વે કોઈ પણ સ્ફટિક બંધારણ બને છે એમાં મુખ્યત્વે 4 પ્રકારના બંધ જોવા મળે છે, જે તમે આઈ થિંક 11માં બી ભણી ગયા છો કેમેસ્ટ્રીની બુકમાં, અને વારે ઘડીએ તમે કેમેસ્ટ્રીમાં ભણશો. તો કોઈ પણ સ્ફટિક બનવા માટે મેઇન 4 બંધની જવું પડે. તો કયા બંધ છે? વાન્ડરવાલ બંધ, આયોનિક બંધ અને કોવેલેન્ટ બંધ, જેને ગુજરાતીમાં આપણે સહસંયોજક બંધ પણ કહીએ છીએ. અને લાસ્ટમાં છે હાઇડ્રોજન બંધ. તો વાન્ડરવાલ્સ બંધ, આ જે છે વાન્ડરવાલ બંધ, આયોનિક બંધ અને સહસંયોજક બંધ છે એને મુખ્ય બંધ કહેવાય. અને હાઇડ્રોજન બંધ છે ને એ આ બધા બંધ હોય છતાં પણ એની સાથે હાઇડ્રોજન બંધ ક્યાંય ને ક્યાંય આવેલો જ હોય છે, એટલે એને ગૌણ બંધ તરીકે ઓળખવામાં આવે છે. ખબર પડી? તો એસક્યુમાં પણ પૂછાઈ શકે. તો અત્યારે ભલે યાદ ના રહે, આપણે એક એક કરી અને જોવાના છે કે કેવા પ્રકારના તત્વોમાં વાન્ડરવાલ્સ બંધ રચાશે, કયા તત્વોમાં આયોનિક બંધ હશે, કોવેલેન્ટ બંધથી રચાતા પરમાણુ કેવા હશે અને હાઇડ્રોજન બંધ કેવો હશે, એ આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે. હવે છે ને આપણી બુકમાં જે પણ થિયરી આપેલી છે અસ્તવ્યસ્ત આપેલી છે, તો આપણે છે ને આપણા ક્રમ પ્રમાણે જોઈશું કે જેથી કરીને આગલી વસ્તુ આપણને બરાબર સમજ પડે તો આપણે નેક્સ્ટ થિયરીને સમજી શકીએ. તો બુકમાં આપણે છે ને ડાયરેક્ટ નિષ્ક્રિય વાયુથી ચાલુ થાય છે, પણ પહેલાં
તમારે કોઈ પણ સ્ફટિકનું બંધન વ્યવસ્થિત સમજવું હોય તો તમારે જાણવું પડે કે સશક્તિકરણ અથવા કોહેસિવ એનર્જી શું છે. તો ભાઈ કોહેસિવ એનર્જી શું છે? એને કહેવાય સ્થિતિસ્થાપક ઉર્જા. તેનું નામ જ કહે છે આપણને સ્થિતિસ્થાપક ઉર્જા અથવા તો સશક્તિકરણ ઉર્જા. એટલે શું ભાઈ? તો કોઈ પણ ધન પદાર્થ છે કે સ્ફટિક છે, એ પદાર્થ કેટલો સ્ટ્રોંગ રીતે જોડાયેલો છે, બે અણુઓ છે કેટલા સ્ટ્રોંગ રીતે જોડાયેલા છે, એનું માપન જે વસ્તુ વડે થાય છે, જે ભૌતિક રાશિ વડે જે તે ધન પદાર્થનું બંધારણની પ્રબળતા માપવામાં આવે. તો જે તે ધન પદાર્થની પ્રબળતા માપવા માટેની જે રાશિ છે, ભૌતિક રાશિ, એને કહેવાય સશક્તિકરણ ઉર્જા. ઇન ધ સેન્સ કોઈ પદાર્થ છે, જેમ કે મેં કોલસો કીધું, તો કોલસો કેવો છે? કાર્બન હોવા છતાં પણ એની સશક્તિકરણ ઉર્જા કેવી છે? ઓછી છે. માટે થોડું બળ આપીશું એ છૂટો પડી જશે. જ્યારે હીરો છે એની સશક્તિકરણ ઉર્જા કેવી કહેવાય? વધારે કહેવાય. તો આ તો એક ખાલી જાણવા માટેની વ્યાખ્યા છે કે સશક્તિકરણ ઉર્જા છે એ કોઈ પણ પદાર્થ છે, ધન પદાર્થ, એની પ્રબળતા કેટલી છે એની માપણી માટે વપરાય છે. પણ ખરેખર મેથેમેટિકલી રીતે સશક્તિકરણ ઉર્જા મારે જોવી હોય તો કેવી રીતે મળે? તો જો નોર્મલી શું થાય કે કોઈ પરમાણુ છે એ જ્યારે ફ્રી સ્ટેટમાં હોય, જેમ કે કાર્બન ગણી લો, તો કાર્બન બીજા કોઈ જોડે જોડાયો નથી અત્યારે અને એ મુક્ત સ્થિતિમાં છે. તો મુક્ત સ્થિતિમાં હોય ત્યારે એ પરમાણુની જે ઉર્જા હોય ને એને કહેવાય ઈ ફ્રી, એટલે મુક્ત અથવા તો ધરા સ્થિતિમાં જે તે પરમાણુની તાકાત. હવે શું થાય? ત્યારે કોઈ પણ વસ્તુ મુક્ત ઇલેક્ટ્રોન હોય કે મુક્ત પરમાણુ હોય ને ત્યારે એની ઉર્જા ખરેખર શું હોય? વધારે હોય. અને જ્યારે આ પરમાણુ જેમ કે કાર્બન બે જોડાઈ ગયા તો ખરેખર શું થવું જોઈએ? કે ઈ ફ્રીની એનર્જી વત્તા ઈ ફ્રીની એનર્જી જેટલી ટોટલ થવું જોઈએ. પણ શું થાય? પહેલાં જે કાર્બનની એનર્જી હતી એ બીજા સાથે જોડાયું ત્યારે પછી એની એનર્જીમાં ઘટાડો જોવા મળે અને એ એનર્જીને કહેવાય ES. સંયોજનની એનર્જી ES કહેવામાં આવે છે. તો શું થયું કે એનર્જીમાં જે ઘટાડો થયો એ ઘટાડાના તફાવતને આપણે સશક્તિકરણ ઉર્જા કહેવામાં આવે છે. નોર્મલી આપણને ખબર છે ભાઈ કે કોઈ પણ બે પરમાણુઓ છે એ જોડાય ને તો એ શું કરે? ઉર્જાને રિલીઝ કરે. અથવા એનાથી ઉલટું, જેમ કે આપણે યુરેનિયમ છે એવા રેડિયો એક્ટિવ તત્વોને તોડવા માટે શું કરવું પડે? પહેલાં બહારથી ઉર્જા આપવી પડે. કેટલી ઉર્જા આપી? કોઈ પણ સંયોજન છે એને મારે અલગ અલગ કરવું હોય તો શું કરવું પડે? બહારથી ઉર્જા આપવી પડે. કેટલી ઉર્જા આપવી પડે? તો જ્યારે એ સંયોજન બન્યું હશે ને ત્યારે ઉર્જા એણે રિલીઝ કરી હશે, અને જેટલી રિલીઝ કરી એટલી પાછી આપીએ તો જ એ બંને અલગ અલગ થાય. તો આ જે રિલીઝ થયેલી એનર્જી છે એ શું છે? સશક્તિકરણ ઉર્જા છે. એટલે આ તો એક પરમાણુની વાત કરી, પણ ધારો કે મારી પાસે N પરમાણુ હોય તો આવા N પરમાણુ છે તો એ બધા જ N પરમાણુ એ જ્યારે ધરા સ્થિતિમાં એકબીજાથી બહુ દૂર છે, એટલે મુક્ત N પરમાણુઓની કુલ એનર્જી જો ઈ ફ્રી જેટલી હોય અને પછી એ બધા પરમાણુ સંયોજાય છે અને ત્યારે એ બધા પરમાણુની એનર્જી ES જેટલી હોય તો શું થાય? ખરેખર તો ઈ ફ્રી છે એ વધારે એનર્જી છે કમ્પેર ટુ ES. તો આપણે આ સશક્તિકરણ ઉર્જા એનું સૂત્ર થાય એ થઈ જાય ES માઇનસ ઈ ફ્રી. હવે એક વસ્તુ આપણને થાય કે ભાઈ અહીં તો નાની કિંમત છે, ES નાની કિંમત છે, ઈ ફ્રી કેવી છે? મોટી કિંમત. તો આપણે નાનામાંથી મોટી કિંમત બાદ કરી એટલે સશક્તિકરણ ઉર્જા હંમેશા કેવી હોય? માઇનસ. કેમ કે એકબીજાને જોડવાનું કામ કરે છે. એટલે સશક્તિકરણ ઉર્જા એ શું છે ભાઈ? કે જ્યારે ફ્રી સ્ટેટમાં પરમાણુ હોય અને જ્યારે સંયોજાય ત્યારે એની ઉર્જાનો તફાવત છે, પણ કેવો? ઋણ તફાવત. ઇન ધ સેન્સ ES માઇનસ ઈ ફ્રી છે. ઈ ફ્રી ભલે વેલ્યુ મોટી છે છતાં પણ
તો ખબર પડી આ સશક્તિકરણ ઉર્જાનું જે પણ છે એ છે. હવે આગળ આપણે 3 પ્રકારના આપણને મોસ્ટલી આવર્ત કોષ્ટકમાં તત્વો જોવા મળતા હોય છે. એક તો નિષ્ક્રિય વાયુ તરીકે આપણે સમજીએ તો નિષ્ક્રિય વાયુ કોને કહીએ ભાઈ આપણે કે નિષ્ક્રિય પરમાણુ કે જેની બાહ્યતમ કક્ષામાં, તો પહેલા છે નિષ્ક્રિય પરમાણુ. નિષ્ક્રિય પરમાણુ કયા છે? તો જેમ કે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રેપ્ટોન, કે જેની બહારની કક્ષા છે ને સંપૂર્ણ ભરાયેલી છે, એવા તત્વો શું કરશે? નિષ્ક્રિય વાયુ કહેવાશે. કેમ કે એમની બહારની કક્ષા પૂર્ણ ભરાયેલી છે, ના તો એમને બીજા ઇલેક્ટ્રોન જોઈએ છે ના તો આપવાના છે, એટલે કોઈ જ પ્રક્રિયામાં ભાગ લેતા નથી. તો આવા જે અણુ છે એ શું કરશે ભાઈ કે એમને ઇલેક્ટ્રોન આપલેની જરૂર પડતી નથી ને, એટલે એ એકબીજા સાથે બહુ સ્ટ્રોંગ બંધથી જોડાયેલા હોય નહીં. જો ઇલેક્ટ્રોનની આપલે કરવી પડતી ને તો એ સ્ટ્રોંગ બળથી જોડાયેલા હોય છે. માટે નિષ્ક્રિય વાયુની સશક્તિકરણ ઉર્જા કેવી હશે? ઓછી હશે. કેમ? કેમ કે નિષ્ક્રિય વાયુ ઇલેક્ટ્રોનની આપલે કરતા નથી, બંધ એમની વચ્ચે કેવો હોય છે? નબળો હોય છે. એટલે બીજાની કમ્પેરિઝનમાં નબળો બંધ નિષ્ક્રિય વાયુમાં થાય એટલે એમની સશક્તિકરણ ઉર્જા કેવી હોય છે? ઓછી હોય છે. ત્યારબાદ આલ્કલાઇન ધાતુઓ છે એ આવે. આલ્કલી ધાતુઓ કઈ છે ભાઈ? લિથિયમ, સોડિયમ, રૂબેડિયમ, કે જેની બહારની કક્ષામાં પ્લસ ઇલેક્ટ્રોન છે. તો પ્લસ ઇલેક્ટ્રોન આપશે તો એ તમને આપણે આ બધા બંધ વિશે ભણીશું ત્યારે વધારે ખ્યાલ આવશે. પણ આલ્કલી ધાતુ છે એ શું કરે? એક ઇલેક્ટ્રોન આપી દઈ અને પ્લસ ધનભાર બનાવવાનું વલણ ધરાવે છે. અને એમનો જે બંધ હોય છે ને નિષ્ક્રિય બંધ કરતાં થોડો મજબૂત અને લાસ્ટમાં વાંડરવાલ બંધ સહસંયોજક બંધ કરતાં ઓછો મજબૂત હોય. એટલે આલ્કલી ધાતુ છે એની સશક્તિકરણ ઉર્જા છે એ કેવી હોય છે? વચગાળાની હોય છે. અને લાસ્ટમાં આવે છે સંક્રાંતિ તત્વો. સંક્રાંતિ તત્વો એટલે શું ભાઈ? કે જેમની બહારની કક્ષામાં +2, +3, +4 ઇલેક્ટ્રોન હોય. +4 નહીં પણ +2, +3 એવા ઇલેક્ટ્રોન હોય. તો એવા ઇલેક્ટ્રોનવાળી ધાતુઓ જેમ કે આપણું એલ્યુમિનિયમ છે, કોપર છે, સોનું છે, લેડ છે, તો આવી તત્વો છે એ ઇલેક્ટ્રોનની ભાગીદારી સહેલાઈથી કરતા હોવાથી એમની વચ્ચે બંધ સારા એવા પ્રમાણમાં મજબૂત હોય છે. માટે એમની સશક્તિકરણ ઉર્જા કેવી હોય છે? સૌથી વધુ હોય છે. આ બધા બંધ વિશે તો આપણે આ નિષ્ક્રિય ધાતુ, આલ્કલી ધાતુ, સંક્રાંતિ તત્વો એ વિશે માહિતી મેળવવાના છે. પણ ખાલી આ થિયરી પૂરતી તમને આટલું યાદ રહેવું જોઈએ કે નિષ્ક્રિય વાયુ છે એ ઇલેક્ટ્રોનની આપલે કરતા નથી, એટલે એમના બોન્ડ એટલા બધા મજબૂત ના હોવાથી એમની જોડાણ કરવાની તાકાત ઓછી છે, એટલે સશક્તિકરણ ઓછું છે. આલ્કલીનું વચગાળાનું છે અને સંક્રાંતિ તત્વોનું સૌથી વધુ છે. બીજી એક વસ્તુ છે કે જ્યારે આપણે હવે થાય છે શું ભાઈ કે બે પરમાણુઓ વચ્ચેનો બંધ જેટલો મજબૂત, આ બે પરમાણુઓ એટલું આપણી સશક્તિકરણ ઉર્જા છે એ કેવી છે? વધારે. હવે આ સશક્તિકરણ ઉર્જા વધારે છે કે ઓછી છે એ કોના પર ડિપેન્ડ રહે કે આ પરમાણુઓ વચ્ચેનું અંતર વધારે છે કે ઓછું. જેમ જેમ આ બંને પરમાણુ વચ્ચેનું અંતર વધતું જાય એમ સશક્તિકરણ ઉર્જા શું થઈ જાય? ઘટતી જાય. પછી એક એવું ફિક્સ અંતર આવે જેને આંતર અણુ અંતર કહેવાય. એટલા અંતરે આ બંને પરમાણુ સશક્તિકરણ ઉર્જા કેવી થઈ જાય? સૌથી ઓછી થઈ જાય. અને પછી એનાથી બી દૂર આ પરમાણુઓ જતા હોય છે ત્યારે પાછી સશક્તિકરણ ઉર્જા થોડી વધતી હોય છે. એટલે કે આનો ગ્રાફ છે ને આવો આવે, સશક્તિકરણ ઉર્જા વર્સિસ પરમાણુ વચ્ચેનું અંતર. જો અહીં હું યુ લઉં, આ સશક્તિકરણ ઉર્જા છે અને આ પરમાણુ
વચ્ચેનું અંતર છે આર. તો શું થાય, જેમ જેમ પરમાણુ વચ્ચેનું અંતર વધતું જશે, આર વધતો જશે, એમ યુમાં એકાએક ઘટાડો થશે. ક્યાં સુધી? અહીં આર ઈ, આંતર અણુ અંતર આર ઈ આવે ત્યારે. અને આર ઈ વખતે સૌથી ઓછી સશક્તિકરણ ઉર્જા જોવા મળે. એનાથી બી વધારે જો અંતર વધારવામાં આવે તો સશક્તિકરણ ઉર્જામાં થોડો એવો વધારો જોવા મળે છે. આ ગ્રાફ બહુ ઇમ્પોર્ટન્ટ છે આ થિયરી માટે. હવે પછી બીજી એક વસ્તુ, તો સશક્તિકરણ ઉર્જાને છે ને એક આપણે જેમ કે આગળ જોઈ ગયા, સશક્તિકરણ ઉર્જા એટલે શું ભાઈ? સશક્તિ ઉર્જા એટલે શું ભાઈ? તો આપણે જોયું કે ઈ એસ જ્યારે બંધન થઈ ગયેલા હોય ત્યારે પરમાણુની ઉર્જા, અને જ્યારે ફ્રી સ્ટેટમાં હોય ત્યારે પરમાણુની ઉર્જાનો તફાવત. પછી એને બીજી રીતે લખવું હોય ને તો એ પણ લખાય કે જ્યારે પરમાણુ જોડાયેલા હોય ત્યારની ઉર્જા છે ને, મિનિમમ ઉર્જા એ કેટલી હોય? આર ઈ વખતે ઉર્જા થાય એટલી. તો આ ઉર્જાને લખાય ઈ. અને જ્યારે પરમાણુ છે એકબીજાથી બહુ જ દૂર હોય ત્યારે એમની ઉર્જા ઈ ફ્રી કહેવાય, અને એને ઈ ઇન્ફિનિટિવ પણ કહેવાય, જે દર્શાવે છે કે બંનેનું અંતર એકબીજાથી ઘણું દૂર છે. તો આને સશક્તિકરણ ઈ ફ્રીને આપણે ઈ ઇન્ફિનિટિવ પણ લખી શકીએ. એટલે સશક્તિકરણને બીજી રીતે લખવું હોય તો શું કહેવાય? સશક્તિકરણ એટલે શું? જ્યારે પરમાણુ એકબીજાથી અનંત અંતરે હોય ત્યારની એનર્જી જો ઈ ઇન્ફિનિટી હોય, અને જ્યારે બે પરમાણુઓ છે એ આંતર અણુ અંતર છે અંતરમાં આવે, એટલે કે આર ઈ અંતર જેટલા અંતરે હોય ત્યારે જો પરમાણુની એનર્જી આઈ ઈ હોય તો આઈ ઈ માઇનસ ઈ ઇન્ફિનિટીવના તફાવતને સશક્તિકરણ ઉર્જા કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી થિયરી છે. જો બુકમાં આપણે એકવાર જોઈ લઈએ, બધી જ વસ્તુ મેં લીધી છે છતાં પણ તો તમારે લખીને તૈયાર કરવાની આજે. તો શું કહે છે સશક્તિકરણનું? નહીં તો 1 માર્ક્સનો એસક્યુ પણ પૂછાશે. તો સશક્તિકરણ ઉર્જા છે પદાર્થના બંધારણની પ્રબળતા. કેટલું પ્રબળ છે એ પ્રબળતાની માત્રા સશક્તિ ઉર્જા નામની ભૌતિક રાશિ વડે જાણી શકાય છે. પછી અહીં બતાવ્યું છે કે ધારો કે n પરમાણુ બન્યા હોય તો n પરમાણુથી પદાર્થ બન્યો હોય આપણો, તો 1 મોલ પરમાણુમાં આટલા એવોગ્રેડો નંબર જેટલા પરમાણુ રહે. આ તો તમે લખો કે ના લખો કોઈ ફરક પડે નહીં. પછી શું કહે છે, જ્યારે આવા જો n પરમાણુઓમાંથી પદાર્થ બન્યો હોય તો n પરમાણુ તેમની વિદ્યુત તટસ્થતાની સ્થિતિમાં તેમજ ધરા સ્થિતિમાં એકબીજાથી અનંત અંતરે છૂટા પડેલા હોય તે સમયની સ્થિતિ એ તેમની ઉર્જાનો સરવાળો ધારો કે ઈ ફ્રી છે. અને આ પરમાણુ જ્યારે એકબીજાથી ખૂબ જ નજીક હોય અને સ્થિર ધન પદાર્થની રચના કરતા હોય ત્યારે તેમની ઉર્જા જો ઈએસ હોય તો ઈએસ માઇનસ ઈ ફ્રીને શું કહેવાય? સશક્તિ ઉર્જા કહેવાય. જેમ મેં કીધું એમ, જ્યારે n પરમાણુઓ ધરા સ્થિતિમાં એટલે કે ફ્રી સ્ટેટમાં હોય, એટલે એકબીજાથી જોડાયેલા ના હોય એવી સ્થિતિમાં એમની કુલ ઉર્જા ઈ ફ્રી છે. અને જ્યારે બંધનમાં આવી ગયા હોય એવા n પરમાણુઓની ઉર્જાનો સરવાળો જો ઈએસ હોય તો ઈએસ માઇનસ ઈ ફ્રી કરીએ તો એ આપણને સશક્તિકરણ ઉર્જા આપે. તો જો આવર્ત કોષ્ટકમાં સશક્તિકરણ ઉર્જાનું મૂલ્ય જુદું જુદું હોય છે. જેમ કે અહીં બતાવ્યું છે પહેલું નિષ્ક્રિય પરમાણુ, જેમ કે હિલિયમ, નિયોન, આર્ગોન, કે જેની બહારની કક્ષા પૂર્ણ ભરાયેલી છે એટલે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરતા નથી, એટલે બે પરમાણુ વચ્ચે એમની જે બંધન ઉર્જા છે એ ઓછી છે, માટે એની સશક્તિકરણનું ઉર્જાનું મૂલ્ય પણ કેવું હશે? નાનું હશે. એ જ રીતે આલ્કલી ધાતુ છે કે જેની બાહ્યતમ કક્ષામાં +1 જેટલા ઇલેક્ટ્રોન હોય છે, એ એક જ ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો એમને બહુ જ બંધ એટલો બધો મજબૂત હશે નિષ્ક્રિય કરતાં, પણ સક્રાંતિ તત્વો કરતાં ઓછું, એટલે એમની સશક્તિકરણ ઉર્જાનું મૂલ્ય છે વચગાળાનું હોય. અને સક્રાંતિ તત્વો છે કોપર, એલ્યુમિનિયમ, ઝિંક, પીબી. તો આવી તત્વોની સશક્તિકરણ ઉર્જા છે ઘણું મોટું હોય છે, કેમ કે
એમની બહારની કક્ષામાં +2 +3 જેવા ઇલેક્ટ્રોન હોય છે એટલે. પછી આ એટલે કે પહેલાં તો સશક્તિકરણ ઉર્જા શું છે એ સમજાવવાની, પછી આવર્ત કોષ્ટકમાં કેવી રીતે સશક્તિકરણ ઉર્જા બદલાય છે એ લખવાનું, પછી આ ગ્રાફ જે મેં હમણાં સમજાવ્યો એ બતાવી દેવાનો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે પરમાણુનું વચ્ચેનું અંતર સાથે સ્થિતિ ઉર્જામાં થતો ફેરફાર નીચેના આલેખમાં દર્શાવ્યો છે, જે દર્શાવે છે કે અંતરનું મૂલ્ય વધતા સ્થિતિ ઉર્જાનું મૂલ્ય એકાએક વધે છે અને આરી જેટલા અંતરે સ્થિતિ ઉર્જાનું મૂલ્ય સૌથી ન્યૂનતમ હોય છે. એનાથી પણ વધારે અંતર જો વધારવામાં આવે તો સ્થિતિ ઉર્જાનું મૂલ્ય પાછું વધવા પામે છે. અહીં એ જ લખેલું છે. પછી ફરી આપણે એને અલગ રીતે લખવું હોય તો એવું કહી શકીએ કે જ્યારે પરમાણુ એકબીજાથી અનંત દૂર હોય ત્યારની એનર્જીને ઈ ફ્રીને બદલે ઈ ઇન્ફિનિટિવ કહેતા, અને જ્યારે બે પરમાણુ વચ્ચેનું અંતર આંતરઅણુ અંતર એટલે આરી જેટલું હોય ત્યારે એની ઉર્જા ઈ હોય, એટલે કે આ ES જેટલી જ થાય. ત્યારે સશક્તિકરણ ઉર્જા કેટલી થઈ જાય તો ESની જગ્યાએ ઈ અને ઈ ફ્રીની જગ્યાએ ઈ ઇન્ફિનિટિવ લખેલું છે એટલી થાય. તો ઇઝી ને મસ્ત થિયરી છે, આ વાંચીને આવવાની. પછી કાલે આપણે અલગ અલગ સ્ફટિકો કેવી રીતે બને છે અને અલગ અલગ બંધ વિશે ચર્ચા કરીશું.